હાલો વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે વ્યાકરણમાં સંજ્ઞા અને તેના પ્રકાર જોયેલા. ભાગ 1 અને ભાગ 2 માં છેલ્લે આપણે સંજ્ઞાના 6 પ્રકાર જોયા હતા અને ખાસ કરીને એની વ્યાખ્યા અને એના ઉદાહરણો આપણે છેલ્લો વ્યાકરણનો ટોપિક પૂરો કરેલો હતો. હવે પછીનો વ્યાકરણનો જે ટોપિક રહેલો છે એ રહેલો છે વિશેષણ, જે ધોરણ 9 અને ધોરણ 10 માં બંનેમાં પૂછાય છે. હવે વિશેષણનો ગુણભાર જોવા જઈએ તો 2 ગુણમાં પૂછાય છે. આમ જોઈએ તો સમાસ, અલંકાર, સંજ્ઞા, પ્રત્યય, સર્વનામ વગેરે જે મુદ્દા રહેલા છે એ 1 અથવા 2 ગુણમાં આપણને વ્યાકરણ સ્વરૂપે પૂછાય છે. જેવી રીતે આપણે આગળ વાત કરેલી હતી કે આપણો જે આ વિષય રહેલો છે ગુજરાતી, એના 4 ભાગમાં વહેંચવામાં આવેલું છે. આપણે અગાઉ વાત થઈ ગઈ કે એક તો ગદ્ય, બીજો ભાગ રહેલો છે પદ્ય, ત્રીજો ભાગ વ્યાકરણ અને ચોથો ભાગ લેખન. હવે એમાં આપણે લેખનમાં બધા મુદ્દા જે જોયેલા હતા, નિબંધ, અહેવાલ, વિચાર વિસ્તાર, પત્ર લેખન. હવે એ જ રીતના આ જે વ્યાકરણ વિભાગ રહેલો છે એમાં જે આજે મુદ્દો રહેલો છે વિશેષ, જે 2 ગુણમાં રહેલો છે. અને ખાસ કરીને ધોરણ 10 ના વિદ્યાર્થી માટે કે જે બોર્ડની એક્ઝામમાં 2 ગુણનો આ પ્રશ્ન આવેલો હોય છે. હવે સૌપ્રથમ આપણે જે મુદ્દો રહેલો છે વિશેષણ. હવે વિશેષણ એટલે શું? વિશેષણ કોને કહી શકશું? જેવી રીતે આપણે જોયેલું હતું સંજ્ઞા એટલે શું અને સંજ્ઞાના પ્રકાર. તો સંજ્ઞામાં આપણે જોયેલું હતું કે સંજ્ઞા એટલે કે નામ. તો એ જ રીતનું સંજ્ઞાના 6 જે પ્રકાર રહેલા હતા એ 6 પ્રકાર આપણે ટૂંકમાં માહિતી મેળવી હતી અને એના ઉદાહરણો આપણે રજૂ કરેલા હતા. તો એવી જ રીતના આ મુદ્દો જે રહેલો છે વિશેષણ. વિશેષણ અને તેના પ્રકાર. હવે જે મુદ્દો રહેલો છે વિશેષણ, હવે એના વિશે આપણે જો ટૂંકમાં માહિતી મેળવીએ તો કે વિશેષણ એટલે કે જે નામના અર્થમાં જે વધારો કરતું હોય એને વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. તે સિવાય જોવા જઈએ તો આપણે જે કીધું કે નામના અર્થમાં શું કરે છે? વધારો કરે છે. કઈ રીતે વધારો? તો કે આપણે જે વાક્ય આપેલું હોય એમાં એક શબ્દ આપેલો હોય છે કે એ શબ્દને લીધે આખું વાક્ય એ કંઈક અલગ જ દેખાતું હોય છે. તો આવું કોઈ વાક્યમાં આવો કોઈ એક શબ્દ રહેલો હોય છે, એ શબ્દને આપણે વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. અને તે સિવાય તો કે વિશેષણના
આમ જોઈએ તો ઘણા બધા પ્રકાર રહેલા છે, પણ આપણે અહીંયા માત્ર ને માત્ર 4 થી 5 પ્રકાર જે વિશેષણના રહેલા છે એ પ્રકાર આપણે જોવાના રહેશે. પણ એની પહેલા આપણને ખ્યાલ આવવો જોઈએ કે વિશેષણ એટલે શું. કારણ કે આમ જોવા જઈએ તો બે શબ્દ રહેલા છે, વિશેષ વત્તા અણ. આ બે શબ્દનો આ આખો શબ્દ બનેલો છે. વિશેષ વત્તા અણ બરાબર વિશેષણ. આપણે જે કીધું કે વાક્યમાં એવો શબ્દ જે રહેલો હોય કે એના અર્થમાં આખો વધારો કરતો, તો એને વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે એની ટૂંકમાં એક વ્યાખ્યા જોઈએ કે વિશેષણની વ્યાખ્યા શું રહેલી છે. અને વિશેષણ એ વાક્યમાં આપણે કઈ રીતે ઓળખી શકીએ. સૌપ્રથમ તો આપણે પહેલા એ જોવું જોશે, કારણ કે સીધે સીધા જો આપણે પ્રકારમાં જશું તો ઘણા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ નહીં કે ભાઈ વિશેષણ વાક્યમાં ગોતવું કઈ રીતે, અથવા તો વાક્ય જે આપેલું હોય એમાં કયા શબ્દને આપણે વિશેષણ તરીકે ગણી શકીએ. તો આ માટે પહેલા તો આપણે એક વ્યાખ્યા જોઈએ, ત્યાર પછી હું અહીં એક બે એક્ઝામ્પલ આપીશ. એક્ઝામ્પલ ઉપરથી આપણને ખ્યાલ આવશે કે વિશેષણ કઈ રીતે ગોતી શકાય, અથવા તો કયો શબ્દ જે રહેલો છે કે જેને આપણે વિશેષણ તરીકે ઓળખાવી શકીએ. તો સૌપ્રથમ તો આપણે પહેલા જોઈએ વ્યાખ્યા, અને એના ઉપરથી આપણે એક્ઝામ્પલ જોશું. હવે જો વિદ્યાર્થી આપણે અહીંયા આપ્યું છે વિશેષણનો અર્થ, તો એમાં આપણે સંધિ છૂટી પાડીશું કે વિશેષ વત્તા અણ એટલે કે વિશેષણ. હવે એમાં વિશેષણ તો એમાં જોયું તો આપણે કે વિશેષ એટલે કે વધારા, અને અણ એટલે કે અર્થમાં વધારો કરનારું પદ. એટલે આના ઉપરથી જો આ જે અર્થ આપેલો છે સંધિ છૂટી પાડીને, એટલે એના ઉપરથી આપણે કહી શકીએ જો કે વાક્યમાં એવો શબ્દ રહેલો હોય કે ઈ આખા વાક્યના અર્થમાં શું કરતો હોય છે, વધારો કરતો હોય છે. તો એને આપણે શું કહી શકીએ, વિશેષણ તરીકે ઓળખી શકીએ. એટલા માટે જો કીધું છે વિશેષણ. વિશેષ એટલે કે વધારાનું, અણ એટલે કે અર્થમાં વધારો કરનારું પદ, એટલે કે વિશેષણ તરીકે એને ઓળખવામાં આવે છે. હવે આમાં આપણે જો અહીંયા વ્યાખ્યા આપી દીધી છે. વ્યાખ્યા શું આપીશું, તો એમાં આપ્યું છે જો નામના અર્થમાં વધારો કરવા, અર્થમાં વિશેષતા લાવનાર જે કોઈ શબ્દ હોય અથવા તો જે કોઈ પદ હોય એને વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો સીધી રીતે આપણે કહી શકીએ જો કે નામના અર્થમાં એવું જે પદ રહેલું હોય કે ઈ પદ આવી જવાથી ઈ નામના અર્થમાં શું થતું હોય છે, વધારો થતો હોય છે. તો આ વધારો કરનારું જે પદ રહેલું હોય છે એને શું કહેવામાં આવે છે, તો કે વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો આપણે સીધી રીતે આમ જોઈ શકીએ, જો કોઈ વાક્ય આપેલું હોય, એ વાક્યમાં એક શબ્દ એવો રહેલો હોય કે એ શબ્દ તમે કાઢી નાખો તો એ વાક્ય આમ બરાબર આપણને આમ સારું એવું લાગતું નથી, જો અથવા તો એનો અર્થ બરાબર પ્રગટ થતો નથી. એ શબ્દ એ વાક્યમાં બંધ બેસી જાય તો એ વાક્યનો અર્થ એ બરાબર પ્રગટ થાય છે. જો તો આવો કોઈ શબ્દ રહેલો હોય જે વાક્યમાં, તો આવા શબ્દને આપણે
વિશેષણ તરીકે ઓળખાવી શકીએ. એટલા માટે તો જો આપણે અહીંયા વ્યાખ્યા આપી છે કે નામના અર્થમાં એક તો વધારો કરતો હોય, કોઈ એવો શબ્દ રહેલો હોય કે જે નામના અર્થમાં વધારો કરે છે. બીજું કીધું છે જો કે એના અર્થમાં વિશેષતા લાવનાર જો કોઈ શબ્દ હોય અથવા તો જે કંઈ પદ રહેલું હોય એ પદને આપણે વિશેષણ તરીકે ઓળખાવી શકીએ. હવે જો અહીંયા એક સામાન્ય એવા ઉદાહરણ આપ્યા છે. પહેલું ઉદાહરણ કેવું રહેલું છે તો કીધું છે જો કે અમદાવાદ ઐતિહાસિક શહેર છે. બીજું આપેલું છે જો કે મહેશ પાસે સુંદર પેન છે. હવે આ સામાન્ય એવા ઉદાહરણ કરે છે, સીધા અને સરળ ઉદાહરણ, કારણ કે આપણા સિલેબસના ઉદાહરણો રહેલા નથી. આ તો માત્ર ને માત્ર આ જે બે ઉદાહરણો આપેલા છે એ આપણે અહીંયા માત્ર સમજવા પૂરતા જ આપેલા છે. કારણ કે આ જે બે ગુણનો મુદ્દો રહેલો છે એમાં જે એક્ઝામ્પલ પૂછાય છે અથવા તો વિશેષણ ઓળખાવો એવું કહેવામાં આવે છે, એ જે એક્ઝામ્પલ રહેલા છે એ આપણા પાઠ્યપુસ્તકની અંદરના જ હોય છે. કારણ કે એમાં બોર્ડની એક્ઝામમાં જે પૂછવામાં આવે છે એ આપણા પાઠ્યપુસ્તકની અંદરના રહે. એમાં આવા સાદા ન આવે, નહીં તો ફટ કરતા આપણે ઓળખી શકીએ. કારણ કે એક્ઝામમાં જે પૂછાય બોર્ડની એક્ઝામમાં ખાસ કરીને તો એ મોટા ભાગે અઘરા ઉદાહરણો આપવામાં આવેલા હોય છે. તો એમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ માર ખાઈ જતા હોય છે. આમાં જેવું કીધું છે કે અમદાવાદ ઐતિહાસિક શહેર છે અને બીજું એક્ઝામ્પલ આપેલું છે મહેશ પાસે સુંદર પેન છે. હવે આમાં જો સહેજ વિચારો, દાખલા તરીકે પહેલું ઉદાહરણ રહેલું છે કે અમદાવાદ ઐતિહાસિક શહેર છે. હવે એમાં કયો એવો શબ્દ રહેલો છે કે જેને આપણે વિશેષણ તરીકે ઓળખાવી શકીએ? તો તમે આમ જોવો તો જો સહેજ તો ખ્યાલ આવી જશે. કારણ કે આપણે અગાઉ જે વ્યાખ્યામાં કીધું એ શું કીધું છે? નામના અર્થમાં વધારો કરતું હોય એવો કોઈ શબ્દ હોય એને શું કહેવામાં આવે છે? વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ આખું વાક્ય આપેલું છે જો. આમાં કયો એવો શબ્દ રહેલો છે કે એ શબ્દ કાઢી નાખીએ જો તો વાક્ય બરાબર અર્થ આમ સમજાતો ન હોય. એ શબ્દ આમ જો આમાં રહેલો હોય તો વાક્ય બરાબર આમ બંધ બેસતું હોય. તો આપણે આમાં જોવા જઈએ તો આમાં કીધું છે અમદાવાદ ઐતિહાસિક શહેર છે. તો હવે જો આપણને ખ્યાલ આવી ગયો કે આમાં શબ્દ કયો બનશે? ઐતિહાસિક. કારણ કે આ શબ્દને તમે કાઢી નાખો છો, અમદાવાદ શહેર છે, પણ જો એના નામના અર્થમાં એને વધારો કરી દીધો. ક્યાં શબ્દ એ? તો કે ઐતિહાસિક. કારણ કે આ શબ્દ આવ્યો જો એના લીધે જો વાક્ય કંઈક અલગ થઈ ગયું. ઓલું તો નહીં તો શું થતું? જો અમદાવાદ શહેર છે પણ આ શબ્દ આવ્યો જો ઐતિહાસિક, એ શબ્દને લીધે જો આખું વાક્ય અલગ થઈ જશે કે અમદાવાદ ઐતિહાસિક શહેર છે. એ જ રીતનું જો બીજું વાક્ય જો મહેશ પાસે સુંદર પેન છે. હવે આમાં કયો શબ્દ આવશે? તો હવે આના ઉપરથી જો આપણને ખ્યાલ આવી કે આમાં કયો શબ્દ રહેલો છે તો આમાં આવશે સુંદર. કારણ કે આ સુંદર શબ્દ જો તમે કાઢી નાખો, મહેશ પાસે પેન છે, ખાલી એટલું થઈ ગયો. અથવા તો આમે ખ્યાલ આવી જાય કે મહેશ પાસે કેવી પેન રહેલી છે? તો કે ભાઈ સુંદર પેન રહેલી છે. અથવા તો જો આના પેલા વાક્યમાં આપણે ખ્યાલ આવે કે અમદાવાદ કેવું શહેર રહેલું છે? તો આમાં કીધું જો ઐતિહાસિક શહેર રહેલું છે. તો આ જે ઐતિહાસિક
અને અહીંયા જે આપેલું છે સુંદર, આ બે શબ્દો ક્યાં રહેલા છે? તો કે વિશેષણના શબ્દો રહેલા છે. જો આવા જે આ શબ્દો રહેલા હોય વાક્યમાં એને આપણે વિશેષણ તરીકે ઓળખીએ છીએ. હવે બીજી વસ્તુ એ કે ઘણી વખત આપણે સાંભળ્યું હોય છે કે વિશેષણ, અને અહીંયા મેં જે શબ્દ આપેલો છે વિશેષ્ય, કારણ કે ઘણી વખત આપણે બોલીએ છીએ કે વિશેષણ વિશેષ્યનો સંબંધ હોય છે. કારણ કે એની પહેલા આપણને ખબર હોતી નથી જો કે વિશેષ્ય એટલે શું. વિશેષણ તો આપણને ખ્યાલ આવી ગયો. અત્યારે આપણે જોયું કે વિશેષણ આને કહી શકીએ, તો વિશેષ્ય કોને કહી શકીએ? તો હાવ સિમ્પલ રીત છે. જો પહેલી વસ્તુ તો એ કે વિશેષણ અને વિશેષ્ય એ બંને જોડીમાં હોય છે. જોડીમાં હોય એટલે કે વિશેષણ એકલું હોતું નથી ક્યારે કોઈ પણ વાક્યમાં. તમે જોવો વિશેષ્ય અને વિશેષણ એ બંને કપલમાં હોય છે, જોડી. કારણ કે એકાબીજા વગર એકાબીજા રહી શકતા નથી. કારણ કે એવું નથી બનતું જો કે વિશેષ્ય ન હોય વિશેષણ હોય, અથવા તો વિશેષણ ન હોય વિશેષ્ય હોય, તો આ બંને સાથે જ હોય છે. આ ખાસ યાદ રાખજો જો વિશેષણના મુદ્દા માટે. હવે આપણે આમાં જોયું જો કે અમદાવાદ ઐતિહાસિક શહેર છે, એમાં આપણે જોયું ઐતિહાસિક એ વિશેષણ રહેલું છે. મહેશ પાસે સુંદર પેન છે, તેમાં સુંદર એ વિશેષણ રહેલું છે. પણ આપણે એ ખબર પડવી જોઈએ કે આમાં વિશેષ્ય કયું રહેલું છે. કારણ કે આ પૂછાતું નથી કે વિશેષ્ય ઓળખાવો, પણ આપણે ટૂંકમાં એની માહિતી જોઈએ. તો કે નામની આગળ, એટલે કે આપણે આમાં જોવા જઈએ તો આમાં ઐતિહાસિક વિશેષણ રહેલું છે, તો એની બાજુમાં જો શહેર આ રહેલું છે વિશેષ્ય. અને એ જ રીતનું જો પેન એ વિશેષ્ય છે. કારણ કે વિશેષણ અને વિશેષ્યનો પૂરક સંબંધ હોય છે. એ જ રીતનો જો આમાં સુંદર અને પેન, વિશેષણ અને વિશેષ્ય આ રીતે બંને સાથે રહેલા જ હોય છે. અથવા આમ ન જડે તો તમારે વિશેષ્ય ગોતી લેવાનું. જો વિશેષ્ય ગોતી લ્યો એટલે કે વિશેષણ તો આપોઆપ વાક્યમાં મળી જાય. કારણ કે આમાં જો ખ્યાલ આવી ગયો કે અમદાવાદ ઐતિહાસિક શહેર છે, જો તો શહેર એ શું આપ્યું આપણે વિશેષ્ય છે. જો અને ઐતિહાસિક એ વિશેષણ થયું. જો કારણ કે આ તો નામના અર્થમાં શું કરે છે? વધારો કરે છે. એ જ રીતનું જો મહેશ પાસે સુંદર અથવા તો સારી પેન છે, કોઈ પણ લખો તો જો થાય તો એ જ સુંદરની જગ્યાએ અહીંયા શું આવી જાય? સારી. પેન એ શું થઈ ગયું? વિશેષ્ય થઈ ગયું. અને સુંદર જે રહેલું છે એ શું થઈ ગયું? તો કે વિશેષણ. એટલે કે ગમે ત્યારે જો વિશેષણના વાક્યમાં આ બંને તો હોય ને હોય. એટલે કે વિશેષ્ય હોય તો જ વિશેષણ મળે, નહીતર મળે નહીં. દાખલા તરીકે આપણે આમ જો અમદાવાદ ઐતિહાસિક શહેર છે, એમાં વિશેષ્ય કાઢી નાખી દો. હવે જોવા જેવું વાક્ય કે અમદાવાદ ઐતિહાસિક છે, બંધ બેસે? તો કે ભાઈ નથી બેસતો. આમાં આપણે વિશેષ્ય કાઢી નાખી, પેન કાઢી નાખ્યું. મહેશ પાસે સુંદર છે, પણ શું સુંદર છે? જો કારણ કે આપણે જો વિશેષ્ય કાઢી નાખ્યું છે, તો આ બંનેનો જો પૂરક સંબંધ રહેલો છે. કારણ કે વિશેષ્ય હોય તો જ વિશેષણ મળે, જો નહીતર મળે નહીં. એટલે પેલા તો આપણે જો વિશેષ્ય ગોતી લેવાનું. કોઈ પણ વાક્યમાં તમને વિશેષ્ય મળી જાય એટલે કે વિશેષણ તો આપોઆપ મળી જાય.
જે રીતે આપણે આમાં એક્ઝામ્પલ આપ્યું આના ઉપરથી ખ્યાલ આવી જાય. તો આ રીતે આપણે વિશેષણ શોધી શકીએ વાક્યમાં. જો અને ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, આ જે બોર્ડમાં લખેલું છે એ તમારી બુકમાં લખી લેજો, કારણ કે એક્ઝામ ટાણે આ બધું અગત્યનું છે એટલા માટે. તો આ આપણને એટલી માહિતી થઈ વિશેષણ એટલે શું અને વાક્યમાં કઈ રીતે આપણે વિશેષણ ગોતી શકીએ એનું. જો હવે આના ઉપરથી જુઓ, હવે આપણે ડાયરેક્ટ એના પ્રકારમાં જઈ શકીએ, કારણ કે પહેલા જ આપણને ખબર ન હોય વિશેષણ એટલે શું, અને ડાયરેક્ટ આપણે પ્રકારમાં જઈએ તો આપણને આવડતા નથી. એટલે એટલા માટે જો આ અગત્યનું રહેલું હતું કે વિશેષણ કોને કહી શકાય, વિશેષ્ય કોને કહી શકાય, અને બીજું કે આ બંને જોડીમાં જોઈ છે, એકાબીજા જીવી શકતા નથી. જો અને આ તમને ખબર પડી જાય, વિશેષ્ય અને વિશેષણ ગોતતા આવડી જાય એટલે વિશેષણનો મુદ્દો આખો કમ્પ્લીટ સોલ્વ થઈ જાય. કારણ કે આના આધારે જ હવે જુઓ, વિશેષ્ય અને વિશેષણના આધારે તમારે આગળ એના પ્રકારમાં હાલવાનું રહેશે. જો આ નહીં આવડે તો તમને આવડશે નહીં. તો હવે આપણે જોવા જઈએ એના પ્રકાર વિશે ટૂંકમાં માહિતી. હવે વિશેષણ આપણે એ તો જોયું, હવે એના પ્રકાર વિશે વિદ્યાર્થી મિત્રો આપણે જે 4 કે 5 પ્રકાર કરવાના છે વિશેષણના, ઈ આપણે જોશું બીજા લેક્ચરમાં. એટલે કે વિશેષણ અને તેના પ્રકારો ભાગ 2 માં. આપણે આમાં માત્ર ને માત્ર વિશેષણ વિશે માહિતી મેળવી. હવે ડાયરેક્ટ આપણે જોશું એના પ્રકાર.